બસ બસ માતાજી રામ રામ સીતારામ. બાપભાઈ ને આવ્યા ને ભરતું એમ તો બાપભાઈ ના હતા, એને બાપભાઈ ના હતા પેલા કરશનભાઈ ને આવ્યા. કરશનભાઈ પાસે આપણે લઈ જાય હવે કાંકરેજ છે બે પેલા કરશનભાઈ પાસે આ કાંકરેજ ની ખાનદાર કે ભેરા હોય ને ગાયું કે બરજું કે ખોટું કદાચ મારવા વાળા ને ભડાકો કરવો પડે. બહાર નંબર જોટો હોય તો પિસ્તોલ નો તો વિમોરી પાસે જોટો મારે તો લાગે લેવનાર બાપભાઈ એને કે લેવનાર બાપભાઈ. હા લેવનાર બાપભાઈ. પછી કરશનભાઈ લેવા કેટલું દે? એક વાવણી કરી ભરવા દીધી પરવાટા ને લે એક વાવણી બી કરી દે એક વાવણી કરશનભાઈ નવીભાઈ ત્રીજી વાવણી આવે તમે રામભાઈ હવે વાવણી નથી પેલા બાકી વાવણી નંબર છે કે ત્રીજી વાવણી વાવણી છે તમે કેવા હે ભરતું જો આવા રાખજો તો ભગવાન દે રૂપિયા અને ભરતું દે ઘણા બધા ભરતું દે. કરશનભાઈ જરાક વાડી બતાવીએ તમને. ઓરવણું હાલે કરશનભાઈ પાસે એમ તો ગોતવા જાય ભરતું. કરશનભાઈ અમે ગોતવા નીકળીએ એને લઈ જઈએ અમે. આપણી મારા હતા પેલા પણ 20 વર્ષ પેલા હતા ત્યાં આવ્યા. જો કૂવો છે અમારી ગાડી પડી આજ આવ્યા ત્યાં. કરશનભાઈ એમ તો પેલો નાકો રાહે બીજું કંઈ નથી રાખ્યું. ટ્રેક્ટર છે કારણ કે ટ્રેક્ટર છે હોલેન 337 ત્યાં ગોડાઉન લાગે ને પેટ્રોલ બુલેટ ને એવું બધું છે. બીજા કઈ ઢોર જ નથી રાખ્યા કરશનભાઈ? ગામમાં હે. આવવા દો ઓરા આવવા દો એને આવવા દો. હમણાં તો અઠવાડિયે લગભગ 2-3 દી તો પાહે નહીં જવા દે કોઈ નહીં. એવા ભડક છે એને એવા ભડક છે. અમે લઈ જાય ને તો 2 દી સુધી તો બાંધ્યા ખવડાવ્યું પછી હાલશે. જો એ બાપ દીકરા કરશનભાઈ ને ગમે એમ જાય આને પૂછડા પકડે કાન પકડે એને નહીં બોલાવે અમને નહીં જવા દે. જો આગળ જરાક બાંધી દે પછી આમ માલદેભાઈ ને મોકલીએ જોજો આગળ ધોવા ફોવા થાય. બાપભાઈ જાવ તો જોજો હમણાં જોઈ લ્યો આ પપ્પાડા નાખે હમણાં બાપભાઈ ની વાડીએ લઈ જાય ને અને 2 દી ત્યાં રાખે ને 2 દી નાખે એટલે પૂરું.
પછી આને કોઈ જોગાણ કે ખાણ અટાણ નથી દેતા, એને જોગાણ કે ખાણ કાંઈ નથી દેતા. અને લેવાય તો આવી વસ્તુ લેવાય, અને બળદું તો ગમે એવા હોય રખાય. જોઈ લ્યો, આ તો કાંકરે જ રાખતા હોય પાછા હિંમત કરે, બીજો તો કોઈ લે ને આ ફાટા નાખતા હોય તો. પણ જો એમ કરશનભાઈ જાવ જોજો, કરશનભાઈ જાહે ને એટલે પૂરું. જોઈ લ્યો, જો બાપભાઈ નો હતા, પણ બાપભાઈ બહુ કઈ સેવા નથી કરી. ઓલા માણસો જઈએ કે બાપભાઈ બધા, કરશનભાઈ આમ દીકરાને રાખ્યા હોય. બાકી તો આને જેમ હાકે ને જેમ હોય ને એમ ખમયા, જેમ રખડે ને જેમ હાલે ને એમ. કેટલા ને જારીયા તમે ભાવ કરશે? સૈવી ને. કેવું ગામ કયો આપણું? ઈહરા, કેશોદ તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. આયર કઈ યાદવ, કારણ કે આયર છે એવા ને યદુકુડ અમારે રાખે તો એમ તો અમારે આયર ઉન્મેર ને એવા દરબારું ને એ જ બધા રાખે, બીજું કોણ રાખે? હા એવા ને બરધું. હા હા, ના ના કિંમત એટલે બરધું પ્રમાણે હોય ને ભાઈ. એ તો 10,000 ના આવે, 10,000 ના આવે ને 2 લાખ ના આવે. અને તમારે આંગળે ઉભા થયા બે ના, મારે લાવ્યા કોઈક 5 ના માગીએ તો ના પાડી દે, નથી દેવા, નથી દેવા. કારણ કે આવા તમે લેવા જાવ ન જડે, ક્યાંય નથી, ક્યાંય ન જડે. ભલે ફૂફાટા નાખે ઓલા હે, પણ એ કાયમ હાંકતો હોય ને ન બોલા. બહુ તો આનું ઈ કરવું પડે કે મજૂર આવે ત્યારે આપણે જોડી દેવા પડે, જોડી આપણે દેવા પડે. મજૂર નો આને જોડી શકે, છોડી શકે. કારણ આને કોઈ જોડી કે છોડી ન શકે. તો આવા હે ભાઈ યાર ને, કે આવા છે બરજુ. અને આ રાખજો, કોક દીક ભગવાનની દેહે રૂપિયા ને કામ આવી છે. નો આખો હોય તો ખાય. એટલે ધર્મા તો કર્યા જો ગાયું, ઘોડા, બરધુન, ગાંડા ગેલા ને પંખી. બાકી મંદિરે ક્યાંય રૂપિયો ન દેવાય કોઈ દી, ક્યાંય ગમે ત્યાં જાવ તો એને કોઈ દી નહીં. તો આવું છે ભાઈ. ત્યાં કૂવો હે કરશનભાઈ નો, ત્યાં કરશનભાઈ નો કૂવો હે. ઘણો ઊંડો, કેટલા 100 ફૂટ માં 70, ત્યાં 70 ફૂટ છે. એમાં જવા દે ને, એમાં તું એ નથી ચડો ભલે ને. બાકી તમારે પારી બાંધવી ને હવે નથી. આવે ને હરખા દેખાય. હાલો તમે આવતા જીવ. જેમ પારિયું બાંધે એવા ને, કે પારિયું બાંધે ખેતરમાં ઓરવણું હાલે ને એમાં પારિયું બાંધે. નીકિયું છે, નીકિયામાં પારિયું બાંધતા આવે, વયા આવે. હું આંબો જાવ એટલે ભડકતા ધીરા ધીરા વહી આવે. મોરલા નદી વહી આવે.
હાલવા દો કરશનભાઈ, હાલવા દો. જો આમ ઊંખમાં આવે, હું સાંભળું ઉભો એટલે હું સામો ઉભો ને એટલે જરા ખરમાતા આવે, એને મોકલાતા આવે, ભડકતા પગમાં. બે બેલડાના કોપીરાઈટ છે, એક જ માના દીકરા ને એક જ બે જન્મ ને એક જ ખોટના દીકરા, બે ભાઈઓ. નામ કે રાખ્યા કઈ કે કાંઈ નહીં, કાંઈ નામ નથી રાખ્યા ભાઈ એનો. જોઈ લે બાદ ઈવરના કે લઈ આવ્યા ને કે બરધું જો લીધા, બતાવ્યું બરધું બતાવ્યું, દબાઈ વસલું લાલ છે દબાઈ જો આ લીધા ઈવરના કે બરધું બે બેલડાના લીધા, 2 લાખમાં લીધા. તમને બધાને એમ ન થાય કે 2 લાખ રૂપિયાની બરધુની કિંમત ન હોય, તો આમાં કોથરીમાં 2 લાખ છે. આ તમને દેખાય. આમાં એકમાં અમે 10,000 રૂપિયા ને કરશનભાઈને દઈ ગયા હતા કુથીના, હું બાપભાઈ ને માલદેવભાઈ, બાપભાઈ બાબુ લીલા કુતિયાણા વાળા. આ બરધું એના હતા, એની પાસે કરશનભાઈ લીધા હતા. કેટલામાં લીધા કરશન? 1,61,000. 1,61,000 લીધા હતા કરશનભાઈ. પછી આ 2 લાખ રૂપિયા હું આપું એવા ને કે 2 લાખ છે ને, આ જો 50,000 આ છે, જો એને 50 છે, 50 અને 50 એટલે 1.5 થયા, 1.5 અને આ છે ને હું ગણી લઉં, આમાં છે ને 45 છે લગતા, એને આ 45 એટલે 10,000 પહેલાં દઈ ગયા ને, 5,000 અમારા કરશનભાઈ ને ઘૂઘરા અમારા હાટું બનાવીને મોકલાવશે. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 38, 39 અને 40 થઈ ગયા. હવે તમારે 2 પૂરા 10 દીધા એટલે 2 રેડી, તેને 2 થઈ ગયા. હવે એક રબડીમાં નાખી, હવે આ હું ગણી લઉં કેટલા, 1, 2, 3, 4, 5. આ 5,000 તમારા ઘૂઘરા. જો એમ આ એવારના કે 2 લાખ પૂરા હતા, એવારના કે એમાં 5,000 ઘૂઘરાના ને 5 ખિસ્સામાં નાખું. એવારના કે 5 ખિસ્સામાં નાખું ને કરશનભાઈ બહાર લીધા આપણે. કેવું ગામ? ઈસરા. એમ ગામ ઈસરા, તાલુકો કેશોદ ને જિલ્લો જુનાગઢ. એમ તો કચ્છ ના હતા કરશન ભાઈ. એવારના કે અમારે બાબુ લીલા હે ને કુતિયાણા બહુ શોખી. 1,51,000 ના વાસડા લઈ આવ્યો, 3-3.5 લાખમાં પીડ્યા. એનો વિડીયો હે આપણે પછી મૂકશું. તો આવા છે ભાઈ કે આશીર્વાદ દેજો એટલે
હું જીવું ત્યાં લગા જીવે એટલે આની અમારા બાપ દાદાની બદલો વરી જાય. આને મેં હાઈક્યા બહુ એને આને હાઈક્યા બહુ 3 વાગ્યાથી સવારે 3 વાગ્યાથી 12 વાગ્યા લગા આ એવા હતું. હાંકવા નથી. આપણે જે કંઈ મોટા થયા તો આનાથી અટાણે તો એ ખાલી ડેલામાં ઉભા રહી હતી કામને હાલો હાલે ના હાલે તો કંઈ નહીં.